વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર સુરેખા ક્ષમતા વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે હાલ આપણે ત્રિકોણમિતિ વિધેય વિશે અભ્યાસ કરીશું. એટલે ત્રિકોણમિતિય એટલે એ નામ ઉપરથી ખબર પડે આપણને. ત્રિકોણમિતિય, મિતિ એટલે માપન. એટલે ત્રિકોણનું માપન, જે આપણે ત્રિકોણનું માપન કરી શકીએ. ત્રિકોણના માપન માટે આપણે 6 વસ્તુ જાણીએ છીએ, બરાબર. ત્રિકોણના માપ, ધારો કે કંઈક કાટકોણ ત્રિકોણ લઈ લો, કોઈ પણ ત્રિકોણ હોય, ત્રિકોણને 3 ખૂણા હોય, આ 3 ખૂણા અને 3 બાજુ હોય, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. તો જેમ કે મને ખૂણો આપેલો હોય તો કોઈ બાજુનું માપ શોધો, અથવા કોઈ બે બાજુનું માપ આપ્યું અને કોઈ ખૂણો શોધો. તો એના માપન માટે આપણે ત્રિકોણમિતિય વિધેય એટલે ત્રિકોણમિતિય ગુણોત્તરનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. આમ તો વિધેય ના કહેવાય, ગુણોત્તર કહેવાય, જે તમે ધોરણ 10 માં ભણી ગયા છો. તો અહીંયા જેમ કે હું sin a શોધીશ, જેમ કે આ ખૂણો a લઈશ, sin, ઓકે. sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ લખી શકીએ આપણે, એટલે કે a/b. એ રીતે હું cos a શોધીશ તો મને શું મળશે? cos a. તો cos a બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે c/b. તે જ રીતે tan a. tan a એટલે શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે a/c. આ રીતે આપણે ત્રિકોણમિતિય વિધેય મેળવી શકીએ, જે તમે ધોરણ 10 ની અંદર સંપૂર્ણ રીતે, ઓકે, અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આપણે જે ભણીશું એ થોડું આગળ હશે. એટલે એમાં આપણે આ ખૂણા વિશે ચર્ચા કરીશું, બરાબર. ખૂણાનું માપ, ખૂણાનું જે માપ છે એ ખૂણાનું માપ આપણે 3 રીતે દર્શાવી શકીએ, ઓકે. ખૂણાનું જે માપ છે, ખૂણાના માપને દર્શાવવાની રીતો 3 છે, બરાબર. જેમ કે તમે ફિઝિક્સની અંદર ભણી ગયા છો, ઓકે. ફિઝિક્સ છે એની અંદર આપણે કોઈ પણ ભૌતિક રાશિ છે એને દર્શાવવા માટે એક એસઆઈ એકમ નિર્ધારિત કરેલો છે. તે રીતે ખૂણાને દર્શાવવા માટે આ 3 એકમનો આપણે ઉપયોગ કરીશું. એમાં પહેલું છે અંશ માપ, પછી બીજું છે રેડિયન માપ, ઓકે. એટલે આપણે આને કહીશું ડિગ્રી મેઝર, ત્યારબાદ આને કહીશું રેડિયન મેઝર, અને ત્યારબાદ ત્રીજું જે માપ છે, આ 2 વસ્તુ તો તમને ખ્યાલ જ હશે. કેમ? કારણ કે આ 2 વસ્તુ તમે ભણી ગયા છો ક્યાં? એનસીઈઆરટી માં, ઓકે. બેઝિક આપણે આ 2 વસ્તુ ભણી ગયા છીએ. ત્રીજી જે છે વસ્તુ ગ્રેડ માપ, ગ્રેડ મેઝર. ચલો, એટલે આપણે આ 3 વિશે આપણે માહિતી મેળવવાની છે. એટલે સૌપ્રથમ આપણે ખૂણાથી સ્ટાર્ટ કરીશું, કારણ કે બાકીનું જે ત્રિકોણમિતિય ગુણોત્તર ને એ બધું તમે આગળ ભણી ગયા છો. ત્યારબાદ વ્યસ્ત વિધેય, કોટી કોણ, સંબંધિત સૂત્ર છે, પછી નિત્યસમ છે, એ બધું તમે ભણી ગયા છો. તો આપણે આના વિશે પહેલા માહિતી મેળવી લઈએ. ચલો જોઈએ આગળ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અંશ માપ એટલે કે ડિગ્રી મેઝર. અંશ માપ જે છે, ડિગ્રી મેઝર, આપણે એના વિશે માહિતી મેળવીએ. તો જો અંશ માપ એટલે એક કાટખૂણો, એક કાટખૂણો બરાબર આપણે જાણીએ છીએ કે 90 અંશ થાય, બરાબર. એટલે જે કાટખૂણો છે એના 90 સરખા ભાગમાં વિભાજન કરીએ તો એવા પ્રત્યેક ભાગને આપણે અંશ માપ કહીએ છીએ, એક અંશ માપ કહીએ છીએ.
એટલે એક અંશ માપ જે છે બરાબર આપણે લખી શકીએ 60 મિનિટ. ઓકે, એક અંશ માપ બરાબર 60 મિનિટ આ રીતે લખાય. અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, એટલે 60 સેકન્ડ થશે. એટલે આ હતું અંશ માપ. ત્યારબાદ છે રેડિયન માપ. તો રેડિયન મેજર તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે રેડિયન મેજર જે છે એમાં એક કાટખૂણો બરાબર આપણે લખી શકીએ π/2 રેડિયન. બરાબર, એક કાટખૂણો બરાબર શું લખી શકીએ? π/2 રેડિયન. એટલે કે એક રેડિયન બરાબર જો આપણે અંશ માપમાં લખીએ તો 57 ડિગ્રી, 57 અંશ, ત્યારબાદ 17 મિનિટ અને 44.8 સેકન્ડ. અને આપણે આ રીતે દર્શાવી શકીએ. એક રેડિયન બરાબર 57 અંશ, 17 મિનિટ, 44.8 સેકન્ડ. ઓકે, એટલે આ રેડિયન માપ થયું. અને ત્યારબાદ ત્રીજો જે છે પોઈન્ટ એ આપણે સમજીએ તો ગ્રેડ માપ. એટલે ગ્રેડ મેજર. તો અહીંયા આપણે લખી શકીએ એક કાટખૂણો બરાબર 100 ગ્રેડ. ઓકે, એક કાટખૂણો બરાબર 100 ગ્રેડ થાય. ઓકે, એટલે એક ગ્રેડ બરાબર આપણે 60 મિનિટ લખી શકીએ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આ ખાસ કરીને ધ્યાન આપજો. એટલે અહીંયા આપણે સમજીએ તો અંશ માપ, રેડિયન માપ અને ગ્રેડ માપ વચ્ચેનો સંબંધ. ત્રણેય વચ્ચેનો સંબંધ આપણે મેળવવો હોય તો જો અહીંયા એક કાટખૂણો બરાબર 90 અંશ, એક કાટખૂણો બરાબર π/2, એક કાટખૂણો બરાબર શું છે 100 ગ્રેડ. એટલે આપણે લખી શકીએ 90 અંશ બરાબર π/2 રેડિયન બરાબર કેટલા 100 ગ્રેડ. આ ત્રણેય વચ્ચેનો સંબંધ આવી જશે. એટલે આમાંથી તમને એવું કે અંશ માપમાંથી ગ્રેડમાં ફેરવો તો પણ તમે ફેરવી શકો, રેડિયનમાંથી ગ્રેડમાં ફેરવો, ગ્રેડમાંથી અંશ માપમાં ફેરવો તો પણ તમે ઇઝીલી ફેરવી શકો. તમારે આ જે સંબંધ છે એનો ઉપયોગ કરવાનો રહેશે. જેમ કે આના ઉપર આપણે એક દાખલો સમજીએ. જોઈએ 60 અંશ એટલે ખાલી જગ્યા ગ્રેડ. 60 અંશ એટલે ખાલી જગ્યા ગ્રેડ. અથવા આ રીતે પણ લખી શકે 60 અંશ બરાબર ખાલી જગ્યા ગ્રેડ. આ રીતે બરાબર, બંનેનો મિનિંગ એક જ છે. તો 60 અંશ આપણે શોધવાનું છે. તો હવે જાણીએ છીએ 90 અંશ એટલે કેટલા ગ્રેડ? 100 ગ્રેડ. તો 60 અંશ એટલે કેટલા ગ્રેડ? એટલે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું. 60 ગુણ્યા 100 ભાગ્યા 90 એટલે આજે આપણને મળશે એ શેમાં મળશે? ગ્રેડ મળશે. એક એક શૂન્ય ગયા, 3 2 3 3 એટલે 200/3 ગ્રેડ આપણો આન્સર થશે. આપણને આ ગ્રેડ મળે. તે જ રીતે બીજો સમ જોઈએ.
पाई बाय 5 पाई बाय 6 बराबर खाली जग्या ग्रेड 5 પાઈ બાય 6 બરાબર ખાલી જગ્યા ગ્રેડ તો આપણે જાણીએ છીએ 5 પાઈ બાય 6 એટલે રેડિયન માપ છે ઓકે આ રેડિયન માપમાંથી આપણે ગ્રેડ માપમાં જવાનું છે તો પાઈ બાય 2 રેડિયન એટલે 100 ગ્રેડ લખાય બરાબર તો માટે 5 પાઈ બાય 6 રેડિયન બરાબર કેટલા માપ 5 પાઈ બાય 6 ઇન્ટુ 100 ભાગ્યા પાઈ બાય 2 ઓકે એટલે આ જે મળશે આપણને એ ગ્રેડમાં મળશે અહીંયાથી પાઈ પાઈ કેન્સલ અહીંયાથી આ કેન્સલ એટલે અહીંયા 3 આવશે એટલે 500 ના છેદમાં 3 ગ્રેડ આ આપણો આન્સર થશે એટલે અહીંયા આવશે 500/3 અને અહીંયા આવશે 200/3 ઓકે આ આપણો આન્સર થશે પછી એક આપણે સમ જોઈએ બીજો આગળ જો ચતુષ્કોણના 3 ખૂણાઓ એના માપ જે આપણને આપી દીધા છે 60 અંશ 60 ગ્રેડ અને 5 પાઈ બાય 6 રેડિયન ઓકે રેડિયન હોય તો ચોથા ખૂણાનું માપ ખાલી જગ્યા છે ઓપ્શન આપણને આપેલા છે 60 અંશ બી છે 96 અંશ સી છે 96 ગ્રેડ અને ડી છે એક પણ નહીં એટલે ફટાફટ તમારે જે આપેલું છે એમાં તમારે ઓપ્શન જોઈ લેવાના કે ઓપ્શનમાં શું છે અંશ માપ છે ને ગ્રેડ માપ છે તો તરત જ જે આ ક્વેશ્ચનમાં ગ્રેડ માપ અને રેડિયન માપ છે એને અંશ માપમાં ફેરવો અથવા અંશ માપ અને રેડિયન માપ છે ને ગ્રેડ માપમાં ફેરવો આ બંનેમાંથી કોઈ એક માપ ફેરવવાનું રહેશે તો આપણે 60 અંશ આપેલું છે એને ખૂણો એ લઈ લઈએ એ 60 અંશ બી છે 60 ગ્રેડ ઓકે તો આને આપણે ફેરવીશું શેમાં આને ફેરવીશું અંશ માપમાં સમજો 100 અંશ સોરી 100 ગ્રેડ એટલે 90 અંશ તો 60 ગ્રેડ એ કેટલા અંશ એટલે અહીંયાથી આપણને મળી જશે 60 ગુણ્યા 90 એના છેદમાં 100 54 અંશ એટલે બી આપણને અંશ માપમાં મળી ગયો સી છે 5 પાઈ બાય 6 ચલો આને અંશ માપમાં ફેરવો છે તો પાઈ જે છે પાઈ બાય 2 એટલે 90 અંશ તો 5 પાઈ બાય 6 એટલે કેટલા અંશ તો 5 પાઈ બાય 6 ગુણ્યા 90 છેદમાં આવશે પાઈ બાય 2 સમજો એટલે અહીંયાથી પાઈ બાય 2 જે છે એ કેન્સલ થઈ જશે અને 3 આ 30 થઈ જશે એટલે 150 અંશ આપણને મળશે એટલે આ 60 અંશ થઈ ગયા 54 અંશ થઈ ગયા 150 અંશ થઈ ગયો હવે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણ ABCD માં ચારે ખૂણાનો સરવાળો કેટલો હશે 360 ઓકે એટલે એ શું છે 60 છે પ્લસ બી છે 54 સી છે 150 તો ડી બરાબર શોધવાનું છે તો અહીંયાથી આપણને ડી મળી જશે ડી બરાબર 360 માંથી આપણે બાદ કરવાના રહેશે કેટલા 114 ના એટલે 264 બાદ કરીશું એટલે 96 અંશ આપણો આન્સર થશે એટલે ઓપ્શન બી એ રાઈટ આન્સર થશે
ઓકે, વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમજીએ એકમ વર્તુળ. એકમ વર્તુળ એટલે યામ સમતલમાં ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને એકમ ત્રિજ્યા હોય. તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. ધ્યાનથી સમજીએ તો વાય એક્સ છે, આ એક્સ એક્સ છે, આ યામ સમતલ છે, એમાં ઉગમ બિંદુ કેન્દ્ર છે અને એક એકમ ત્રિજ્યા હોય તેવું એક વર્તુળ. એટલે આ ત્રિજ્યા જે છે એક એકમ છે, તો આ બિંદુ ક્યાં છે? ધન એક્સ એક્સ ઉપર છે, તો આના યામ થશે 1,0, કારણ કે એક્સ એક્સ ઉપર વાયમ 0 હોય જે આપણે જાણીએ છીએ. બરાબર. ત્યારબાદ આ બિંદુ ક્યાં છે? વાય એક્સ ઉપર, પણ ક્યાં? ધન વાય એક્સ, અને આ માપ કેટલું હશે? 1. તો વાય એક્સ પરનું માપ 1 છે, તો વાય એક્સ ઉપર એક્સિયમ તો 0 હશે ને વાયમ 1. તે જ રીતે આ બિંદુ ક્યાં છે? તો આ બિંદુ ઋણ એક્સ એક્સ પર છે. તો જો ઋણ એક્સ એક્સ ઉપર હોય અને આ જે માપ છે 1, તો એક્સિયમ થશે -1. બરાબર, કારણ કે ઋણ એક્સ એક્સ છે અને એક્સ એક્સ ઉપર વાયમ 0 હશે. તે જ રીતે આ બિંદુ ક્યાં છે? તો ઋણ વાય એક્સ ઉપર અને આ માપ છે 1 એકમ, તો આના યામ થશે 0,-1. ચલો, મેં આ 4 બિંદુ જે છે તેને દર્શાવી દીધા. અને તમે એક્સ ડેશ કહી દો અને તમે વાય ડેશ કહી દો. હવે હું સ્ટાર્ટ કરીશ. ધારો કે એક્સ એક્સ ની આપણે ધન દિશા સાથે જ ખૂણો બનાવવાનો છે. બરાબર, ધન દિશા સાથે 0 નો ખૂણો બને, તો 0 નો ખૂણો બને એટલે 0 અહીંયા આવશે. હવે તમે અહીંયાથી જોઈ શકો, હું અંશ માપમાં લખું છું. આ કેટલું છે? ખૂણાનું માપ 90. એક્સ એક્સ અને વાય એક્સ વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો 90°. એટલે આ જે આવશે એ વાય એક્સ છે, તો આ ખૂણાનું માપ કેટલું હશે? 90°. તે જ રીતે આ બિંદુ છે, બરાબર, એ ક્યાં છે? જો ઋણ એક્સ એક્સ પર, તો ઋણ એક્સ એક્સ પર છે, તો તે ધન એક્સ એક્સ સાથે કેટલાનો ખૂણો બનાવે? તો 90 + 90, આ પણ 90. એટલે ટોટલ કેટલો ખૂણો થશે અહીંયા? 180°. બરાબર. અને આ બિંદુ જે છે, જોજો આપણે કઈ દિશામાં જઈએ છીએ? આમ જઈએ છીએ, એટલે આ કઈ દિશા કહેવાય? ઘડિયાળ. આ જે દિશા છે કઈ છે? ઘડિયાળની વિરુદ્ધ દિશા. એટલે આને આપણે શોર્ટમાં કહીએ તો વિષમ ઘડી. બરાબર, વિષમ ઘડી. તે જ રીતે અહીંયાથી આ ખૂણો જે છે એ પણ 90°, એટલે 180 + 90, તો અહીંયા આપણને ખૂણાનું માપ મળશે 270°. અહીંયા થશે 270°, અને પ્લસ આ 90, એટલે અહીંયા થઈ જશે ખૂણાનું માપ. આ બિંદુ છે, આ ખૂણાનું માપ થઈ જશે 360°. આ જે આપણે માપ લખ્યા છે એમાં લખ્યા છે અંશ માપ. હવે મારે આને રેડિયન માપમાં ફેરવવું છે, તો આ યાદ રાખજો, અંશ માપ નું રેડિયન માપમાં રૂપાંતરણ માટે એક સૂત્ર છે. જો થીટા અંશ માપમાં હોય તો એને રેડિયનમાં ફેરવવો હોય તો એને π/180 વડે ગુણી દો તો એ રેડિયનમાં જતો રહેશે. સિમ્પલ વસ્તુ છે. બરાબર, અંશ માપમાંથી રેડિયન માપમાં જવું હોય તો એને કેટલા વડે? π/180 વડે ગુણી દઈએ તો એ રેડિયન માપમાં જશે. જેમ કે થીટા 0 છે, 0 * એનીથિંગ 0, એટલે આને તમે 0 રેડિયન પણ લખી શકો. 90° છે, થીટાના જગ્યાએ 90° મૂકો, 90 છે ને એનો ભાગ ચાલશે, 90 * 180, બરાબર, એટલે π/2. એટલે આને લખવું હોય તો π/2 રેડિયન પણ લખાય. બરાબર,
π/2 રેડિયન યાદ રાખતા રહેજો। તે જ રીતે 180 અંશ 180 અંશ અહીંયા 180 મૂકીશ તો 180 કટ એટલે આને આપણે લખી શકીએ રેડિયનમાં પાઈ। તે જ રીતે આને લખીશું તો 3π/2 270 ગુણ્યા પાઈ અપોન 180 એટલે 3π/2 અને અહીંયા થઈ જશે 2π રેડિયન। ઓકે, આ બધું જ તમે ભણી ગયા છો ક્યાં? એનસીઈઆરટીમાં। ઓકે, એટલે બેઝિક મારે એટલું ડીપલી સમજાવવાની જરૂર નથી, જે તમને ખબર જ હશે। ચલો હવે અહીંયા આપણે ગયા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે વિષમ ઘડી। તો વિષમ ઘડી હોય ત્યારે હંમેશા ખૂણો ધન જ મળે, પોઝિટિવ જ હોય। વિષમ ઘડી હોય તો ખૂણો હંમેશા ધન મળે, આ યાદ રાખજો। પરંતુ જો હું સમઘડી દિશામાં જઈશ, આમ સમઘડી એટલે કે ઘડિયાળની દિશામાં જેને આપણે કહીએ છીએ સમઘડી, બરાબર? સમઘડીમાં ખૂણો હંમેશા શું મળે? સોરી, ઋણ મળે, નેગેટિવ હોય। શું હોય? નેગેટિવ હોય। આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને યાદ રાખજો। ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે વિષમ ઘડી ત્યારે ખૂણો શું લેવાનો? ધન, અને ઘડિયાળની દિશામાં જતા હોય એટલે કે સમઘડી તો ખૂણો થઈ જશે ઋણ। ઓકે, આ જ રીતે આપણે અંશ માપમાંથી રેડિયન માપ અને રેડિયન માપ છે રેડિયન માપમાંથી અંશ માપમાં રૂપાંતરણ અથવા રેડિયન માપનું અંશ માપમાં રૂપાંતરણ। તો આ થીટા જે છે રેડિયન છે, તો થીટાને 180/π વડે ગુણી દો એટલે આ જે મળશે એ આપણને અંશ માપ મળશે। જ્યાં પાઈ બરાબર 22/7, બરાબર? પાઈની કિંમત આપણે લઈશું 22/7। હવે આ વસ્તુ એક મેઇનલી યાદ રાખજો। જો અહીંયાથી હું એક પરિભ્રમણ આ રીતે પૂરું કરીશ, ફરી પાછું મેં બીજું પરિભ્રમણ લીધું, બીજું પરિભ્રમણ આ રીતે અહીંયા પૂરું થયું, બરાબર? ત્યારબાદ ત્રીજું પરિભ્રમણ લઈશ, એટલે આ રીતે પરિભ્રમણ લઈશું તો જો એક પરિભ્રમણ અહીંયાથી પૂરું થાય તો અહીંયા 2π ખૂણો બનશે। ફરી બીજું એક પરિભ્રમણ થાય એટલે 2π ને 2π અહીંયા 4π, પછી 6π, એટલે બેકી સંખ્યા બધી અહીંયા આવશે। અને અહીંયા જો એક પરિભ્રમણ આપણે અહીંયા પૂરું કરીએ તો પાઈમાં પાછું 2π એડ કરો એટલે અહીંયા 3π, પછી 3π + 2π એટલે 5π, એટલે બધી એકી સંખ્યા અહીંયા આવશે। પાઈનો અયુગ્મ ગુણક એટલે અહીંયા, અને પાઈનો યુગ્મ ગુણક એટલે ક્યાં હશે? ધન x અક્ષ પર। આ યાદ રાખજો, પાઈનો અયુગ્મ ગુણક ક્યાં હશે? ઋણ x અક્ષ, અને પાઈનો યુગ્મ ગુણક ધન x અક્ષ પર હશે। આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં જે તમને સમજાવી। હવે આપણે એ સમજીએ, જેમ કે તમને આપેલું છે આ રીતે, थीटा बराबर થશે 2nπ + આલ્ફા। ઓકે, એટલે આ જે થીટા છે એ શું છે? તો તમને બિંદુ આપેલું છે, એ બિંદુ છે, બરાબર? P of θ શું છે? એક બિંદુ છે, જેને આ જે ખૂણો હશે ને એને આપણે સામાન્ય એટલે કે એકમ વર્તુળ ઉપર દર્શાવવાનો છે। ઓકે, એકમ વર્તુળ ઉપર તમે ભણી ગયા છો 0 થી 2π અથવા 0 થી 360 ની વચ્ચે ખૂણો હોય, બરાબર? તો એને કેવી રીતે દર્શાવી શકીએ? અહીંયા n શું છે? તો n છે પરિભ્રમણ એની સંખ્યા, કેટલા તમે પરિભ્રમણ કરો છો, બરાબર? એની સંખ્યા દર્શાવશે। જેમ કે હું કહું ફોર એક્ઝામ્પલ P of
10π/3 એ કયા ચરણમાં આવેલ છે? P of 10π/3 એ કયા ચરણમાં આવેલ છે? તો આ જે વસ્તુ છે એ શું આપેલો છે આપણને? થીટા આપેલો છે. શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? થીટા. એટલે આપણે થીટાના સ્થાને અહીંયા મૂકી દઈશું 10π/3 બરાબર અહીંયા થશે 2nπ પ્લસ આલ્ફા. ચલો હવે અહીંયા તમારે n બરાબર શું લખી શકો? n એટલે પરિભ્રમણ. ખાસ યાદ રાખજો, n એટલે કેટલા થશે? પરિભ્રમણ. કેટલું પરિભ્રમણ કરે છે? તો જો હું અહીંયા n ની જગ્યાએ 3/2 મૂકીશ. શું મૂકીશ? 3/2. તો આપણને ખૂણો મળશે. અથવા જો આને આ રીતે ના દર્શાવવું હોય તો આને આ રીતે પણ દર્શાવી શકો. આને હું લખીશ 3 નો ઘડિયો બોલો કે જે 10 ની નજીક આવે તો 3 તરી 9 બરાબર. તો 9π વત્તા π/3. તો આ જે સ્વરૂપ મળ્યું આ સ્વરૂપને આપણે આની સાથે સરખાવીએ બરાબર. તો અહીંયાથી 2nπ બરાબર શું થશે? 9π. તો π કેન્સલ તો n બરાબર થઈ જશે 9/2. ઓકે, n બરાબર શું થઈ જશે? 9/2. સોરી અહીંયા 3 આવશે, છેદ અલગ અલગ આપીશું એટલે ફરીથી સમજાવજો. અહીંયા 9π પ્લસ π આખાના છેદમાં 3 આવશે એટલે છેદ અલગ અલગ આપીશું તો શું થઈ જશે? અહીંયા 3π પ્લસ π/3. એટલે આ જે સ્વરૂપ આવ્યું એને આપણે આની સાથે સરખાઈએ તો અહીંયા મળશે 3 એટલે 3/2 બરાબર. તો n બરાબર શું થશે? 3/2. એટલે એક પૂર્ણ પરિભ્રમણ કરશો ને એક અડધું પરિભ્રમણ. ઓકે, એટલે એક પૂર્ણ પરિભ્રમણ કરીને એક અડધું પરિભ્રમણ કરશો. તો અહીંયા આ શું થઈ ગયું? આપણો આલ્ફા. ઓકે, તો અહીંયા 3π ક્યાં આવશે? તો જો હું એકમ વર્તુળ દોરીશ, આ 0 છે, આ π/2 છે, આ π છે, આ 3π/2 છે, આ 2π છે. તો 0 થી આ રીતે મેં એક પરિભ્રમણ કર્યું એટલે 2π વત્તા π એટલે અહીંયા થઈ ગયું 3π પ્લસ આલ્ફા. આલ્ફા એટલે હું ક્યાં પહોંચી જઈશ? પ્લસ. પ્લસ એટલે કઈ દિશામાં જઈશું? વિષમ ગળી. ઓકે, વિષમ ગળી એટલે હું ત્રીજા ચરણમાં આવીશ. તો અહીંયા ક્યાંક આ ખૂણો હશે આલ્ફા. બરાબર, આ શું હશે? આલ્ફા હશે. એટલે P of theta એટલે કે P of 10π/3 એ ત્રીજા ચરણમાં છે તેમ તમે કહી શકો. ક્યાં છે? ત્રીજા ચરણમાં. એટલે આ વસ્તુ ખાસ કરીને યાદ રાખજો. ત્યારબાદ બીજો આવો સમજીએ. P of -101π/6 એ કયા ચરણમાં છે? બરાબર, કયા ચરણમાં છે એ આપણે શોધવાનું છે. હવે જો અહીંયા n જે છે ને, n તો હંમેશા ધન હશે. જો થીટા આપણને ધન આપેલો હોય તો અહીંયા +2nπ લેવાનું. જો થીટા ઋણ હોય તો -2nπ લેવાનું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે -101π/6 તો અહીંયા 6 નો ઘડિયો અને નજીકની સંખ્યા તો જો યાદ કરો 17 6 102. ઓકે, તો અહીંયા થશે 102π -102π વત્તા π -102 વત્તા 1 એટલે કેટલા થશે? -101 અને છેદમાં 6. છેદ અલગ અલગ આપી દો એટલે -17π. ઓકે, વત્તા π/6. આ જે આપણને મળશે, આ જે વસ્તુ મળી છે આને આપણે આની સાથે સરખાવીએ. ઓકે, તો અહીંયાથી અહીંયા શું આવી જશે? માઇનસ આવી જશે. તો 2n બરાબર થઈ જશે 17. તો n બરાબર 17/2 એટલે કેટલા થશે? 8.5 પરિભ્રમણ થશે. 8.5.
બરાબર 17/2 હવે 17 પાઈ ક્યાં આવે સિમ્પલ વસ્તુ છે આ એકી સંખ્યા છે પણ ઋણ છે તો એ આપણે સમજી લઈએ જો તમે અહીંયાથી વિષમઘડી દિશામાં જાઓ તો ખૂણો ધન છે પછી અહીંયાથી આમ જશો તો -π/2 પછી આ થશે -π એટલે આ માઇનસ એકી સંખ્યા એટલે -17 પાઈ અહીંયા આવશે અને પ્લસ એટલે એ પણ ત્રીજું ચરણ દર્શાવશે π/6 એટલે ખૂણો ક્યાં હશે અહીંયા એટલે આપણો આન્સર થઈ જશે π/6 ઓકે એટલે P ઓફ π/6 એ ત્રીજા ચરણમાં છે આ જે વસ્તુ છે બધી બેઝિક છે સમજી લેજો અત્યારે ધ્યાનથી કારણ કે આ વસ્તુ ફરી શીખવા નહીં મળે હવે તમને એવું કહેશે આ બિંદુ આપેલું છે બરાબર તો આ બિંદુ ઉપરથી સોરી આ બિંદુ છે પરંતુ એનો એક્સ યામ વાય યામ શું છે જેમ કે આપણે યામ સમતલમાં દર્શાવીએ તો આ બિંદુ અહીંયા આવ્યું તો આ બિંદુનો એક્સ યામ વાય યામ શું છે એ તો ખબર પડી જાય આ બિંદુ ત્રીજા ચરણમાં છે એટલે બંને ઋણ આવશે કારણ કે પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ જે તમે ભણી ગયા છો બરાબર ડીપમાં આપણે ભણી ગયા છીએ આ વસ્તુ એટલે અહીંયાથી આપણને ખબર પડે આ બિંદુ કયા ચરણમાં છે પણ એ બિંદુના યામ કેવી રીતે શોધીશું તો હવે એના ઉપર આપણે થોડો અભ્યાસ કરીશું ધ્યાન આપજો એ થોડું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એકમ વર્તુળ ઉપરથી જ આપણને મળશે ચલો સમજીએ તો ઝીરો પછી આ π/2 એટલે કે 90 અંશ અને 0 રેડિયન પણ કહી શકો આ પાઈ એટલે 180 અંશ આ 3π/2 એટલે 270 અંશ અને આ 2π એટલે 360 અંશ ઓકે તો આમાં બધા જ ત્રિકોણમિતીય વિધેયો ધન હશે ઓલ એસ ટી સી જે તમે ભણી ગયા છો ઓકે હવે આ વસ્તુ યાદ રાખજો આ ઊભી લાઈન છે આડી લાઈન એવું ના યાદ રહે તો તમે એક્સ અક્ષ વાય અક્ષ કરીને યાદ રાખી શકો બરાબર જો આડી લાઈન હોય તો વિધેય ન બદલાય વસ્તુ યાદ રાખજો આડી લાઈન એટલે કે એક્સ અક્ષ હોય ત્યારે વિધેય ક્યારેય ના બદલાય પરંતુ જો ઊભી લાઈન હોય તો વિધેય બદલાય તો શું થશે સાઇન છે એનું કોસ થઈ જશે કોસ છે એનું સાઇન ટેન છે એનું કોટ થઈ જશે કોટ છે એનું ટેન એ રીતે સેક છે એનું કોસેક થઈ જશે અને કોસેકનું સેક ઓકે આ વસ્તુ કેમ ઇમ્પોર્ટન્ટ છે એ હવે હું તમને સમજાવીશ જેમ કે સાઇન 2π + θ સમજો સાઇન 2π + θ 2π ક્યાં આવે આડી લાઈન એટલે તમારે આ વસ્તુ જોવાનું ખૂણો 0 હોય પાઈ હોય અને 2π હોય ઓકે એ વસ્તુ પણ જોવાનું ઊભી લાઈન એટલે એમાં ખૂણો કયો આવે π/2 આવે 3π/2 આવે એટલે π/2 નો ગુણક પણ અયુગ્મ સંખ્યાઓ એટલે અહીંયા 1 3 5 7 9 એ રીતે ચલો તો અહીંયા 2π ક્યાં હશે એક્સ એક્સિસ ઉપર એટલે કે આડી લાઈન એટલે શું થશે વિધેય આડી લાઈન તો વિધેય ના બદલાય એટલે વિધેય શું છે સાઇન તો સાઇન નું સાઇન રહેશે અને ખૂણો શું છે થીટા હવે તમે 2π ઉપર ઊભા રહી જાઓ હવે જો ખૂણો શું છે પ્લસ તો હું ક્યાં જઈશ વિષમ ઘડી એટલે ઉપર
ઉપર જઈશ તો હું ક્યાં પહોંચીશ? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં જુઓ કોણ ધન છે? ઓલ પોઝિટિવ, એટલે બધા ત્રિકોણમિતિય વિધેયો ધન છે, એટલે અહીંયા પ્લસ સાઇન થીટા આવશે. ઓકે, આ પહેલો સમ હતો. એવો બીજો સમ લઈએ, cos 3π/2 પ્લસ થીટા. 3π/2 પહેલા જે આપેલું એના ઉપર ફોકસ કરો. 3π/2 3π/2 ક્યાં છે ભાઈ? એ તો ઊભી લાઈન ઉપર છે. ઊભી લાઈન એટલે કે ભાઈ π/2 3π/2, બરાબર ને? તો વિધેય બદલાશે. તો અહીંયા શું છે? cos. તો cos નું શું થઈ જશે? sin. બરાબર, cos હોય તો એનું sin થઈ જાય, એટલે sin. ખૂણો જે હોય થીટા. હવે 3π/2 એ તમે ઉભા રહો, બરાબર, પ્લસ છે. ખૂણો શું છે? પ્લસ. તો ક્યાં જઈશું? વિષમ ઘડી, બરાબર ને? અહીંયાથી હું જઈશ આ રીતે, અહીંયા ઊભો છું તો ક્યાં જઈશ? વિષમ ઘડી. વિષમ ઘડી એટલે કયું ચરણ? ચોથું. ચોથામાં c એટલે cos, બરાબર. cos ધન હશે અને એનો વ્યસ્ત sec એ બંને ધન હશે, બાકીના બધા ઋણ હોય, એટલે અહીંયા cos શું હશે? ધન હશે, એટલે આપણો આન્સર થશે. તે જ રીતે ઓકે, ત્રીજો આપણે જોઈએ તો tan 3π/2 માઇનસ tan 3π/2 માઇનસ. ચલો તમે 3π/2 એ ઉભા રહો. ફરી એ વસ્તુ આવી, ઊભી લાઈન. ઊભી લાઈન તો વિધેય બદલાઈ જાય. tan હોય તો એનું શું થઈ જશે? cot. તો અહીંયા હું લખીશ cot અને ખૂણો છે થીટા, તો થીટા. હવે 3π/2 એ ઉભા રહો. આ 3π/2 છે. ઓકે, અને જો ખૂણો શું છે? ઋણ છે. ખૂણો ઋણ હોય તો સમઘડી. તો હું ક્યાં પહોંચીશ? ત્રીજા ચરણમાં. તો ત્રીજામાં કોણ ધન હોય? tan. તો અહીંયા શું થશે? tan ધન હશે, એટલે એનો આન્સર થશે. આ રીતે આમાંથી ઘણા બધા દાખલા બની શકે, જેટલા દાખલા બનાવવા હોય એટલા. ઓકે, એટલે આ વસ્તુ એક મેઇન ફોકસ કરજો કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી હું દાખલા સમજાવું છું. એકમ વર્તુળ અહીંયા હું દોરી દઉં છું એટલે તમને ઇઝીલી યાદ રહે. ઓલ STC આ 0 છે, આ π/2 છે, આ પાઈ છે, 3π/2 છે અને આ 2π છે. ચલો તો પહેલો દાખલો જોઈએ, આપણે સમજીએ તો. tan 5π/6 છે. આમાં તો કે 2π પ્લસ ને 3π/2 માઇનસ π/2 પ્લસ એવું કંઈ આપ્યું જ નથી. તો આમાં શરૂઆત ક્યાંથી કરવી? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયાથી તમને ખબર પડે, જે નીચે આપેલું હોય ને, બરાબર, નીચે શું આપેલું છે? 6. તો આપણે 6 નો ઘડિયો બોલવાનો, બરાબર. ઉપર જે સંખ્યા હોય એની નજીકની સંખ્યા લાવવાની. ઉપર છે 5, 5 ની નજીક શું આવે? 6 જ આવે. 6 એકા 6, બરાબર. તો હું આને આ રીતે લખીશ, 6π માઇનસ π ભાગ્યા 6. હવે અહીંયાથી છેદ અલગ અલગ આપી દો, તો અહીંયા થશે tan. 6 ઉડી જાય એટલે પાઈ રહેશે, અને અહીંયા માઇનસ π/6. હવે તમે ક્યાં ઉભા રહેશો? પાઈ ઉપર. પાઈ ક્યાં છે? જુઓ ભાઈ, આડી લાઈન છે. આડી લાઈન એટલે કે 0, π અને 2π. ઓકે, તો વિધેય ન બદલાય, વિધેય એમ ને એમ જ રહેશે. એટલે અહીંયા tan છે તો tan નું tan જ રહેશે. ખૂણો છે π/6. ચલો, ખૂણો શું છે? π/6, તો π/6. હવે આપણે આની કિંમત ટેબલમાંથી લખવાની, જે તમે ધોરણ 10માં અભ્યાસ કરીને આવ્યા છો. પણ ધોરણ 10માં તમે અંશ માપમાં યાદ હશે સાહેબ, 30 અંશ, 45 અંશ, 60 અંશ. સારું, આ π/6 ને કેવી રીતે? તો સિમ્પલ લોજિક બતાવી દો. પાઈની જગ્યાએ 180 મૂકી દો. 180 ભાગ્યા 6, તો એનો આન્સર આવશે 30 અંશ. tan ના ટેબલમાં 30 અંશ ક્યારે આવશે? ત્યારે વેલ્યુ શું હતી? 1/√3, જે તમારો આન્સર થશે. ઓકે, આવો બીજો એક સમ જોઈ લઈએ. cos 7π/6. તો અહીંયા નીચે જે સંખ્યા હોય એનો ઘડિયો બોલવાનો.
6 તો 6 એકા 6 6 એ 7 ની નજીક છે. ઓકે, તો આપણે લખીશું અહીંયા 6 પાઈ વત્તા પાઈ બાય 6. અહીંયાથી છેદ અલગ અલગ આપી દો એટલે cos 6 6 કેન્સલ થશે એટલે પાઈ રહેશે પ્લસ પાઈ બાય 6. ચલો પાઈ ક્યાં છે? આડી લાઈન તો વિધેય ન બદલાય તો વિધેય એમને એમ રહેશે cos પાઈ બાય 6. હવે હું પાઈ ઉપર ઊભી રહીશ. જો અહીંયા પાઈ. ઓકે, અહીંયા આપણે આ વસ્તુ ભૂલી ગયા. પાઈ ઉપર ઊભો રહીશ. પાઈ માઇનસ એટલે કયું ચરણ આવશે? બીજું. તો બીજામાં કોણ ધન હોય? s એટલે સાઇન અને એનો વ્યસ્ત કોસેક. તો અહીંયા ટેન શું હશે? ઋણ હશે એટલે આન્સર ઋણ થશે. તે જ રીતે અહીંયા પાઈ ઉપર ઉભા રહો અને અહીંયા જુઓ શું છે? પાઈ ખૂણો જુઓ પ્લસ એટલે હું ક્યાં જઈશ? વિષમ ઘડીમાં જઈશ તો કયા ચરણમાં જઈશ? ત્રીજામાં કોણ ધન હોય? t એટલે tan. તો અહીંયા શું છે? cos શું હશે? ઋણ હશે. અને આની કિંમત ટેબલમાંથી લખીશું. બરાબર, cos 30 પાઈ બાય 6 એટલે 30°. બરાબર, અંશ માપમાંથી રેડિયન માપમાં રેડિયનમાંથી અંશ માપમાં જતા રહો અને પછી તમે ટેબલમાંથી કિંમત લખી લો એટલે આપણને આન્સર મળી જશે.